કોર્ટ તરફથી મળેલ મંજૂરી સંદર્ભે પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડિયાની અધ્યક્ષતામાં વિદેશી દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો. ગાંધીનગર સબ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 216 ગુનામાં પકડાયેલ કુલ 91,692 વિદેશી દારૂની બોટલોનો સઘન પોલીસ બંદોબસ્ત સાથે નભોઈ કોબા કેનાલ પાસે નિકાલ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં છે, તેમ છતાં પાડોશી રાજ્યોમાંથી દારૂની હેરફેર કરવાના કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે જિલ્લાના પાટનગર ગાંધીનગરમાં આ અંગે પોલીસ દ્વારા વર્ષ 2024-25માં થયેલી સઘન ચેકિંગ કાર્યવાહીના પરિણામે ગત એક વર્ષમાં પકડાયેલા દારૂની બોટલોનો કોર્ટ તરફથી મળેલ મંજૂરી સંદર્ભે પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડિયાની અધ્યક્ષતામાં નાશ કરવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગર સબ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 216 ગુનામાં પકડાયેલ કુલ 91,692 વિદેશી દારૂની બોટલોનો સઘન પોલીસ બંદોબસ્ત સાથે નભોઈ કોબા કેનાલ પાસે નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈન, કલોલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી તથા સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ હાજર રહ્યા હતા.